નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરશું. હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પર જોયા તો અમારું પેજને ફોલો કરજો મિત્રો. ફિલ્મની વાત કરીએ તો આજે શાસન ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગઈ છે મિત્રો. સિંહો ગીરના માલધારીઓ વચ્ચેની અતૂટ મિત્રતામાં દેખાડે છે આ ફિલ્મના ટ્રેલરમાં તમે ગીરના જંગલની લીલોતરી અને સુંદર દ્રશ્યો જોવા મળે છે મિત્રો. ગીરના જંગલોનો શૂટ થયેલી આ ફિલ્મ એક રહસ્યમય સત્ય ઘટના પર આધારિત છે મિત્રો. તો આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. સમગ્ર દુનિયામાં એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર એવા શાસન ગીર પર બનેલી ગુજરાતી ફિલ્મ શાસન ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં ગીરના જંગલમાં રહેતા માલધારીઓ અને સિંહો વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે મિત્રો. જેનું 2 મિનિટ અને 37 સેકન્ડનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે મિત્રો. આ ફિલ્મની વાત કરીએ તો મિત્રો, આગામી 22મી નવેમ્બરના રોજ આપણા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો. તો આ ફિલ્મ જોવાની ચૂકતા નહીં મિત્રો, કારણ કે આપણે ગુજરાતી ફિલ્મ અચૂકથી જોવી જોઈએ. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મની સ્ટોરી વિશે થોડું આપણે જાણીએ, કારણ કે ગુજરાતી ફિલ્મ ઘણી સારી હવે આપણા ગુજરાતી ભાઈઓ માટે લાવી રહ્યા છે અને ઘણી મહેનત પણ કરી રહ્યા છે મિત્રો. તો આપણે આ ગુજરાતી ફિલ્મને વધાવી લઈએ, કારણ કે આ ફિલ્મ ગીરના જંગલો અને તેની લીલોતરી પર બનાવવામાં આવી છે અને એક સત્ય ઘટના પર બનાવવામાં આવી છે મિત્રો. તો આ ફિલ્મ આપણે અચૂકથી જોવા જઈએ. તેની થોડી સ્ટોરી વિશે વાત કરીએ તો ટ્રેલરમાં તમને ગીરના જંગલોની લીલોતરી અને સુંદર દ્રશ્યો જોવા મળે છે મિત્રો. વાત કરવામાં આવે તો ગીરના જંગલોમાં શૂટ થયેલી આ ફિલ્મ એક રહસ્ય સત્ય ઘટના પર આધારિત છે મિત્રો. તો મિત્રો તમને વાત કરીએ તો ફિલ્મમાં તમને એક માલધારી અને સિંહો કેવી રીતે એક સાથે જંગલમાં રહે છે તે જોવા મળે છે મિત્રો. અને આપણે એ પણ જાણવા મળે છે કે માનવ અને પશુ એકબીજા પર નિર્ભર રહે છે મિત્રો. તો આ ફિલ્મમાં એવો પણ સંદેશ મળે છે કે આપણે પશુઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને પશુઓને સાચવવા જોઈએ. આપણે પશુ પક્ષીઓને સાચવશું તો મિત્રો આપણે એ પશુ પક્ષીઓ આપણા પણ સાચવશે અને આપણે કુદરતી રીતે ઘણું સારું રહેશે અને કુદરતીની સંપત્તિ સારી રહેશે. હાલ ફિલ્મનું ટ્રેલર ઘણા દર્શકોને પસંદ પણ આવી રહ્યું છે. જો કે ફિલ્મમાં રિલીઝ થાય ત્યારે જ થિયેટરમાં તેનો કેવો પ્રતિસાદ મળે છે તે ખાસ જોવાનું રહેશે મિત્રો. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કયા એક્ટરોનો સમાવેશ થાય છે તે મિત્રો તમને હું જણાવું. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો એમાં ચેતન ધાનાણી, અંજલિ બારોટ, રાગિની શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે મિત્રો. આ સાથે જ અન્ય કલાકારોની વાત કરીએ તો મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાણી, નિલેશ પરમાર, શ્રીદેવન તળપરા, અંકિતા સુહાગિયા સહિતના કલાકારો આ ફિલ્મમાં મિત્રો તમને જોવા મળશે. ફિલ્મને અશોક ઘોષે ડાયરેક્ટ કરી છે અને કિરીટ પટેલે તેને લખી છે. તો આ મિત્રો ફિલ્મમાં સંગીત મેહુલ શ્રુતિએ આપ્યું છે મિત્રો. તો આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ આપણા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તો મિત્રો આ શાસન ફિલ્મ એકવાર અચૂકથી જોવો જોઈએ, કારણ કે આ આપણે એક સત્ય ઘટના પર ફિલ્મ જોવા મળશે મિત્રો. તો આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ આપણે રાહ જોઈ રહ્યા છીએ અને આ શાસન ફિલ્મનો આપણે રેકોર્ડબદ્ધ કમાણી કરાવીએ અને આપણો ગુજરાતી વારસો સાચવીને રાખીએ મિત્રો. તો મિત્રો હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમે વિડીયો પૂરો જોતા નથી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો નમ્ર વિનંતી કે મારી ચેનલ તમે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે ગુજરાતી ફિલ્મની નવી માહિતી લાવતા રહીએ છીએ અને એની અપડેટ
આપતા રહીએ છીએ મિત્રો. તો ચલો મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ મિત્રો. તો ચલો જય માતાજી મિત્રો. અને હજુ સુધી મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.